એટલે તે છે ને હોસ્પિટલમાં અહીંયા સોનારાનું મારા ભાઈનું નામ લીધું હતું. હા હા લીધું તું. એટલે આ એમ કેતા હતા કે આશીષના ઘરના સોનારા સાહેબ નું નામ લીધું તો સોનારાને ખબર પડશે તો મૂકશે થોડી. મને સોનારા શું કરી લે એને ખબર છે. આશીષ સમજો, આશીષ સાહેબે કીધું તમને શું ડાઉટ છે, હું કહું બે હારે હાલવા જાતા 10 થઈ જાય ને 10 ફીટે ફીટ 10 એટલે આશીષ દે હાલવા વયું છે. રાતે 10 વાગે હાલવા જવાનું એને શું જરૂર છે? અને મને એની એમ કીધું હતું કે મેડમ ને 2 માણ આવે હાલવા. મને કે હવે એના ઘરવાળાને મેં જોયો જ નથી હાલતા, કોઈ જોયો જ નથી, નવરો જ ન હોય બિચારો. બે હારે હાલવા જતા એમ કે. અને આવે કેટલા વાગે ખબર? 11 વાગે આવે. ફીટ કલાક એટલે 11 ની માથે પછી 5 મિનિટે ન થવા દે. બીજી વાત છે. એટલે આમ જો હવે તને વાત કરું, કોઈને કરતી નહીં, હજી કોઈ નથી કરી. હવે આ એમ કે છે કે જુનાગઢ સાયબર માં જગ્યા છે ને ત્યાં કામ હાલે છે, બરાબર, વાત ચાલુ છે. એટલે હવે એમ કે છે કે 4-5 જણા નક્કી થાય ને તો બદલી થાય. એટલે હવે મને એ બીક લાગે કે 4-5 જણામાં વાલી નહીં મરવાની હોય ને ભેગી, અને આ બધી સેટિંગ પાછા સોનારા કરે છે એની માને. હા, ઈ સોનારાએ અમારું કરી દીધું તું ભાઈ. આમ જો એમાં વાલી હોય ને એટલે તમે સમજી જાજો કે આ હજી એના કદાચ મારું તો હું કરી લઈ, પણ તમારું તો હજી બંધ નહીં થાય, તો તમે સમજી જાજો એને વાલી નું હોય છે ને તો નહીં. પણ બંધ ન થાય પણ અટાણે મારે એ અટકાવ, મારે જાણવું કેમ કે એમાં એ છે મને કેમ ખબર પડે યાર? મેં આને પૂછ્યું, મેં કીધું તો 4-5 જણા કોણ આવે? જો તમે છે ને, હું તમારું બગાડવાય નથી માંગતી પ્રિયાબેન, પણ તમે તમારા ઘરવાળો તમને ગમે કે એની ઉપર તમે હવે ભરોસો ન કરતા. હા, સાચી વાત છે. હવે મને ન આવે વિશ્વાસ ખરેખર. એ તો મેં કાલ ખીમીબેન ને કીધા, હું તું મને જરાક સપોર્ટ કર્યો હોત ને તો એને રંગે હાથે બેને પકડત નીચેથી, પછી હું એને લાઈનમાં ફૂલેકું ફેરવત, પછી હું બંધ મરી જાઉં. મને ન્યા લગી જ છે, અટાણ મને ન્યા લગી જ છે. મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી જીવવા કરવામાં. મન ખતમ કરીને એને ખતમ કરું તો જ હક થાય, બાકી ન થાય. મેં કાલ વાલીબેન ને લક્ષ્મીબેન ને કીધું, મેં તમને વહેલું કીધું હોત ને કે પ્રિયાબેન, હું તમે થોડી કિંમત કરી હોત ને તો હું એને રંગે હાથે વાલીને પકડે અને પછી વાલીનું ફૂલેકું ફેરવી લાઈનમાં. પછી ભાઈ હું પોસિબલ માં મરી જવું પડે. પણ એના મુકત નું આ તું કે એની ઘોડે આ બધા 5 ની ટુકડી છે, તો હવે એ 5 જણામાં એમ કેતા હતા આમ તો સાંજે એ બદલીમાં સોનારા સાહેબ કે વાત તો કઈ રીતે થઈ જાય. હવે એમાં વાલી આવે કે નહીં ને એ ખાસ જોવાનું છે. હા, એ જોવાનું છે ખાસ કરીને. અને એ થઈ જાય તો પછી આપણાથી કઈ ન થાય ને, પછી ન થાય કઈ. પછી આની જરાય ઓછી માયા નથી કે મને ખબર છે આ બધા બહુ છે, પણ એ તું કેન કરે એટલે આ એ બદલી આશીષે હે ને, આશીષે મારું એમ જ ઉડાડ્યું બધા કે ઈ સાયકો હે એમ કરીને. અને મેં વાડા બાપાને કીધું, વાડા બાપા એમે કીધું મને કે બેન તારા આશીષને થપ્પડ મારવી બે. હું આખી જિંદગી એને મોકા દીધા, હું 5 વર્ષ, હવે ઈ ન સુધર્યો તો હું એને થપ્પડ મારીને સુધરી હગી. હું કહું મારે નથી મારવી એને થપ્પડ, હું એને થપ્પડ મારે થોડી સુધરે ગઈ. એટલે એને બધાને એમ જ ઉડાડ્યું કે આશીષના ઘરના હાવ છે. એટલે આની મને એમ કીધું, મને કે બાપા મને તો એટલી ખબર નહોતી કે આશીષના ઘરના તો હાવ સાયકો મગજ છે. મેં કીધું ના રે ના, હું એને સારી રીતે ઓળખું, બાવીસામાં કઈ વાંધો નથી. એટલે ઈ મને એમ કે પણ મને હવે તો ખબર ન હોય કે આ બધા ભાંડા ફૂટા એટલે કે છે, ભાંડા ફૂટા ને ફોડા એટલે કે હે સાયકો. એટલે એમ કે આ ઘણી મને એમ કે આશીષ ને કરવાડી તો હાવ સાયકો મગજ છે ને આમ ને તેમ. મેં તું નારે ના હશે ભાવિકા તો મેં તું બહુ ડાય છે, અને એ તો હું નીકળતી નહીં બહુ બાય, અમે તો હજી બેઠી હોય, એ તો હોય નહીં બાય ને. મેં તું તો મને કે નારે ના, એ કે સાયકો છે, એ કે હાવ સાયકો છે, એ કે લે બીક માં તો તમારા ઘરવાળા મેં દવા આપી દીધી ને એનું મોઢું ઓલું હતું થઈ ગયું. આઘા ઉભા હતા, નો બોલે કે નો ચાલે. મને નકર તો પોલીસ સ્ટાફ આવ્યું તો ઈ નો આવે. મને ખબર હતી કે નહીં કમલેશ આવે કે નહીં તમારા ઘરવાળા આવે કે નહીં મનાલી આવે, 3, કારણ કે 3 નું તો કાયદેસર આખી લાઈન માં વાત થતી હતી કે આ બધું હાલે એમ, બરોબર. ભાલીબેન ને તો ઓમ આવ્યા હતા કે મને ઉલટીયું નહોતી થતી ને, તો ઈ ને ઓલા ભાવિસાબેન ને ગીતાબેન ઈ 3 હતા. ભાવિસાબેન તો તને સારા સપોર્ટમાં હતા ને? હા, ઈ તો હતા. એને તો મેં કીધું તું કે મને આખી રાત, પણ ઈ તો ગમે એમ કરીને જો ઈ એવું માણસ હે ભાવિસાબેન, આશીષ ને ખબર હે. આશીષ ને ભાવિસાબેન ને વારવા હોય ને તો 1 જ મિનિટ થાય ખાલી, અને વારી લેતો વાંધો નહીં. પણ ગીતાબેન નો આ ટીમ આવે. મેં ગીતાબેન ને કીધું, ગીતાબેન આખી રાત મને મારી હો. હું કહું
અને ઈ ગીતાબેન નું કે મારે ભેગું કે એમ તો બપોરે ખાધું, તો ગીતાબેન કે બેન ભાભી કે આખું તમે જમેલું હોય ને તો તમને ઉલટી થઈ જાવી જોઈએ ઈ કે. હું કહું ગીતાબેન હું કોઈ એની બીકમાં હું કહું મેં હે ને અડધી રોટલી ખાધી. તો ગીતાબેન તરત ડોક્ટરને એમ કીધું કે આખો દીની બાઈ ભૂખી હોય અને બપોરે અડધી રોટલી હોય ને તો ઈ કે ઉલટી થતા વાર જ લાગે. ઈ આખું સમજી ગયા તા ગીતાબેન. કારણ કે ઈ માણસ એવું નથી ગીતાબેન કે આ લોકોની ઓલામાં આવી જાય. સાચી વાત છે. ખરાબ માણસનો આપણે ભરોસો ન કરી શકીએ. પણ એમ કેતા હતા પ્રિયાબેન આટલા હોશિયાર ને કોઈ દી ઓળખી. હું કહું યાર હવે તો મને ખબર ન હોય ને, નકર તે મને તઈ સપોર્ટ કર્યો હોત ને તો આપણે જોઈને ફૂલેકું ફેરવી દે ત્યાં. પણ મને મુકત જ નહીં. પણ હું મારા ખુદ આવા ઉલઝનમાં હતી. વરદી એટલે કાયદેસર વરદી. હમણાં બીજા મહિનામાં વરદી થાય મારી આ હાલતનું પ્રિયાબેન. હું એટલો માર ખાધો ને કે હું પતી ગઈ હાવ એટલે હાવ. સાયકો એને મને કોશિશ કરી બનાવવાની, પણ માતાજીની દયા કે ન થઈ. હું એટલે આમ 24 કલાક તો ન્યા પ્રિયાબેન 42 કલાક સુધી એને મને મારેલી ને ટોર્ચર કરેલી છે. મારતો જાય એમની આમ જો તઈ કે આ બધા હજી સોનારાના કોન્ટેક્ટમાં હું કેમ છે એટલે હાલતા ચાલતા સોનારા સાહેબ ને ફોન, હાલતા ચાલતા સોનારા સાહેબ ને ફોન, સમજ્યા ને? હાલતા ચાલતા ઓને ફોન કરે, ઓને ફોન કરે. આ સોનારાનો તો હજી ન્યા જ પૂગવું. ના ના એને હવે તું એ ઉપાડી એને તો તે ઉપાડી છે તો હવે મુકતી જ નહીં એને. હવે ન મૂકું. ઈ જ વાત ગતની એવું કરાયું છે ને આપણે કેવું સારું લાગતું હે. તમારે કોન્ટેક્ટમાં કેવી હતી નકર આપણે તો કેવી એના છોકરાને આપણા પેટમાં તો એવું ન હોય ને આપણે એના છોકરાને હરખાઈ માં ન હોય ને તો આપણે બોલાવતા રાખતા. જો એનો છોકરો આમ જો મારા ઘરવાળાને તમારી વૃંદાને પૂછી લેજો કે ઈ બીવે આશીષ થી, બરોબર? આશીષ ઘરમાં આવે ને એટલે છોકરીઓ બહાર નીકળી જાય. નથી કેતા ભગવાન નું રૂપ એનામાં હોય. તો એ વૃંદા કે મિશ્રી ને પિયુ ને ત્રણે આવતી હોય ને તો આશીષ આવે ને એટલે ત્રણે ભાગી જાય. એ રોકાય નહીં ત્રણે. હા અંકલ આવ્યા એમ બીવે એમ એનાથી. અને વરોદી થયા તમે હોઈએ ગયા તા કે હૈસો મને ખબર નથી. એનો છોકરો અમારા ઘરમાં અમારી 4 વ્હીલ ની ચાવી ગમે ત્યાં પડી હોય ને લઈને વયો જાય. આશીષ કાઈ ન કે. પછી મને અંદર થી ખીચ ચડતી. કારણ મારા પેટમાં એવું હતું ને કે આને બેને હું કઈ એટલે આમ હોય એમ. પણ હું કહું જો ઓલી છોકરીઓ આવે ને તો તમે કોઈ દી મોઢું ન મલકાવો. હું કહું અને હું કહું આ છોકરો આવે તમે હું સાવી શું કામે દઈ દો. હું કહું સાવી શું કામે દઈ દો એમ કરીને 2 વાર હું એમ બોલી. 2 વાર એને કીધું. અને એને 4 વ્હીલ માં આટો મરવા લઈ જાય ને એલા ભાઈ એના છોકરા એટલે શું છે આ બધી છોકરીઓનું હું રાખું તો મને ના પાડી દીધી કે ભાઈ કોઈનું રાખવાનું નહીં નામ ને તેમ ને. નકર શું મને તો મારે ઘરમાં છોકરીઓ આવી જાય ને તો મને એમ થઈ જાય કે મારા ઘરમાં માતાજીના પગલા થઈ ગયા. હું એવી કારણ કે જો બાયુને કઈ ન હોગું, બીજા કોઈને કઈ ન હોગું. હું મારું મન મોકરું ક્યાં કરું કે ઓલી ત્રણે આવે ને તો એ ત્રણે ઠેકડા ઠેકડી કરે, મજા મસ્તી કરે તો મને આમ હળવું રે. મારો દિમાગમાં ટેન્શન હોય ને વયું જાય. એટલે હું બધું ભેગી કરતી.